કૃષ્ણયાન। ગાંધારીએ કહ્યું હતું, 99 પુત્રોને ખોયા છે મેં, દુર્યોધનની જાંઘમાંથી નીતરતું રક્ત આજે પણ મારા પગ પલાળ છે, થાકી જાઉં છું મારા ચરણ દોડાવીને। દુશાસનનો દળમાંથી છૂટો પડેલો હાથ ક્યારેય અડધી રાતે બોલાવે છે મને, કૃષ્ણ તમે ઠીક નથી કર્યું। બધું જાણ્યા છતાં કુંતીએ પણ કૃષ્ણને જ કારણભૂત ગણાવ્યા હતા। કૃષ્ણ મારા પુત્રનો ભલે વિજય થયો, પણ હસ્તિનાપુરની કેટલી માતાઓને પુત્ર વિહીન કરી છે તે, કેટલાક કુટુંબો નિર્વંશ થઈ ગયા છે। આવા સમયે મને વિજયોત્સવ ઉજવવો યોગ્ય નથી લાગતો। બેન, ગાંધારીની પીડા તને ક્યારેય નહીં સમજાય કૃષ્ણ, કારણ કે તું માં નથી। ગાંધારીની પીડા નહોતા સમજતા કૃષ્ણ, એવું ન હતું, પણ આ તો નિર્મિત હતું, જેને માટે અહીં સુધી આવવાનું કષ્ટ કર્યું હતું કૃષ્ણએ, એ કાર્ય કર્યા વિના પાછા કેમ ફરી શકે? એ જાણતા જ હતા કે આવા ભયાનક નરસંહારના સાક્ષી બનવાનું છે એમને। સ્વજનોના લોહી નીગળતા મૃતદેહો અને એમના અંતિમ શ્વાસ ગણવા માટે જીવવાનું છે પોતે, અને તેમ છતાં ખૂબ સ્થિતિપ્રત રહીને પરિસ્થિતિ સામે આંખોમાં આંખો નાખીને જોયું હતું એમને હિંમતભેર। પરંતુ મનુષ્ય અવતારે જન્મેલા ઈશ્વરે દેહ ધર્મ પાળવો પડતો હોય છે। દેહની સાથે જોડાયેલી તમામ લાગણીઓ, પ્રેમ, મોહ, માયા અને સંબંધોના બંધનો દેહને બાંધે છે, એટલે દેહમાં પૂરાયેલું મન પણ બંધાય છે। મન મનુષ્યથી પર નથી, એટલે સૌએ જ મનુષ્ય અવતારે જન્મેલા મનથી પીડાઓ ભોગવવી પડતી હોય છે। એની સાથે પોતાના જ ભાઈઓ, મિત્રોની, ભત્રીજોઓ, પૌત્રો અને પપૌત્રોની એકબીજાના હાથે થયેલી દુર્દશા જોઈને કૃષ્ણ વ્યથિત હતા। ત્યાં એમને સ્મરણમાં ઉભરાઈ આવ્યું દ્રૌપદીનું એ વાક્ય।